ત્યારબાદ ઉદાહરણ 7 માં આપને માહિતી આપેલી છે કે આપેલ દ્રવ્યના L લંબાઈના અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ છે। એટલે કે અહીંયા તમે માહિતી પરથી એક વસ્તુનું અનુમાન લગાવી શકો છો કે દ્રવ્ય જે તાર બનાવેલો છે એ તારનું દ્રવ્ય કયું છે, એટલે કે કયા મટીરિયલમાંથી બનાવેલો છે એ તમને અહીંયા દર્શાવેલું નથી। તમને એવું ખાલી ચોક્કસ કીધેલું છે કે આપેલ દ્રવ્ય કોઈ એક દ્રવ્ય લીધેલું છે અને એનો એક તાર આપણે લીધેલો છે જેની લંબાઈ L જેટલી છે અને જેના આડછેદનું ક્ષેત્રફળ આપણે કહીએ તો A જેટલું લીધેલું છે, બરાબર। તો લંબાઈ L જેટલી અને આડછેદનું ક્ષેત્રફળ A જેટલું લઈએ તો ત્યારે એ તારનો અવરોધ તમને આપેલો છે 4 ઓહ્મ જેટલો છે, બરાબર। તો આ જ દ્રવ્યના એટલે કે હવે દ્રવ્ય એનું એ જ છે એટલે કે એના એ જ મટીરિયલનો બીજો તાર લેવાનો છે કે જેની લંબાઈ આપણે L/2 જેટલી રાખવાની છે અને આડછેદનું ક્ષેત્રફળ છે એ આપણે બમણું કરવાનું છે, એટલે કે લંબાઈને અડધી કરીશું અને આડછેદના ક્ષેત્રફળને આપણે બમણું કરીશું। તો આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો? તો આ જ્યારે લંબાઈ અડધી કરીએ છીએ અને આડછેદ બમણું કરીએ છીએ ત્યારે આ જે તાર લીધેલો છે એ તારનો અવરોધ કેટલો થાય એ આપણે શોધવાનો છે, બરાબર। તો પ્રથમ અહીંયા તમને અલગ અલગ બે કન્ડિશન આપેલી છે। પહેલી કન્ડિશનમાં જે તાર આપેલો છે એ દ્રવ્ય તો એક જ છે, એની લંબાઈ L આપેલી છે અને આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે। તો પ્રથમ તાર માટે અથવા તો પહેલી કન્ડિશન માટે આપણે લખી શકાય તો અહીંયા આપણે કહીએ કે પ્રથમ તાર માટે જો પ્રથમ તાર માટે આપણે અવરોધનું મૂલ્ય R1 તરીકે લઈએ તો પ્રથમ તાર માટે આપણે કહી શકીએ કે R1 ρ L/A, કારણ કે દ્રવ્ય છે એ દ્રવ્યનું આપણે કહી શકીએ કે કયું દ્રવ્ય છે કીધેલું નથી, એટલે કે એની અવરોધકતા જે છે આપણે ખ્યાલ ના હોય, બરાબર। એટલે એને આપણે રોથી બતાવી શકાય અને એની લંબાઈ તો આપણે કીધેલી છે L જેટલી છે, એટલે કે L લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ A જેટલું લીધેલું છે, બરાબર। તો R1 ρ L/A, અહીંયા R1 છે એ પહેલી જે કન્ડિશન આપેલી છે એના માટે આપણે કહી શકીએ કે પ્રથમ તાર માટે અવરોધનું મૂલ્ય તમે કંઈક આ સૂત્ર દ્વારા મેળવી શકો છો, બરાબર। પણ અને તમને એ પણ કીધેલું છે કે આ તારનો અવરોધ કેટલો છે 4 ઓહ્મ છે, તો આપણે કહી શકીએ કે આ જે R1 4 ઓહ્મ પણ તમને આપેલું છે। તો સમીકરણ નંબર 1 પરથી કહી શકીએ કે R1 ρ L/A 4 ઓહ્મ, બરાબર। હવે બીજી કન્ડિશનની વાત કરીએ તો તમને એવું કીધું છે કે આ જ દ્રવ્ય એનું એ જ છે, એટલે કે દ્રવ્ય સેમ છે તો અવરોધકતા પણ બદલાશે નહીં। જે પહેલા પ્રથમ તાર માટે જે આપણે અવરોધકતા ρ લીધી હતી તો બીજા તાર માટે પણ અથવા તો બીજી કન્ડિશન માટે પણ એ તારની અવરોધકતા કેટલી મળશે? તમને ρ જેટલી જ મળશે, કારણ કે ખાસ યાદ રાખજો કે અવરોધકતાનું જે મૂલ્ય છે એ કોઈ ચોક્કસ તારના દ્રવ્યની જાત પર આધાર રાખે છે, એટલે કે તાર કયા મટીરિયલનો બનેલો છે એના ઉપર એ ρ એટલે કે અવરોધકતાના મૂલ્યનો આધાર હોય છે। એટલે કે તમે તાંબુ લ્યો એટલે કે કોપર લ્યો તો એની પણ અવરોધકતા કંઈક અલગ હશે, એલ્યુમિનિયમની પણ કંઈક અલગ હશે। હવે જો તમે તાંબાના બે તાર અલગ અલગ લ્યો તો એના માટે અવરોધકતા સરખી જ હોય, બરાબર। પણ જો એની જાત બદલી જાય એટલે કે એલ્યુમિનિયમ તમે લઈએ તો એની અવરોધકતા છે એ બદલાઈ જશે। એટલે કે અહીંયા તો તાર એ જ છે તો એ જ કીધું છે કે તો આ જ દ્રવ્યનો L/2 એટલે કે લંબાઈને આપણે કેટલી કરવાની છે? અડધી, તથા 2A આડછેદ ધરાવતો એટલે કે આડછેદને આપણે બમણો કરવાનો છે, તો ત્યારે એનો અવરોધ કેટલો થાય છે એ આપણે શોધવાનો છે। તો આપણે એવું લખીએ હવે કે બીજા તાર માટેનો જે અવરોધ છે તેને આપણે R2 વડે દર્શાવીએ તો R2 ρ, કારણ કે અવરોધકતાનું મૂલ્ય આપણે સમજ્યા પ્રમાણે સેમ છે કારણ કે એક જ દ્રવ્ય છે, બરાબર। તો ρ L એટલે કે લંબાઈ, પણ હવે લંબાઈ કેટલી કીધી છે તમને કરવાની? L/2 અડધી, તો ρ L/2 ના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ એ તમને કેટલું કીધું છે? આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવાનું કીધું છે, તો આપણે ત્યાં લખશું 2A, બરાબર। એટલે કે ρ L/2 ના છેદમાં 2A। હવે જો આને આપણે સાદુરૂપ આપીએ તો અંશનો છેદ L/2 માં જે અંશનો છેદ છે છેદમાં આવી જશે અને આપણે લખી શકીએ ρ L/4A, બરાબર। અને હજુ પણ જો આને વધારે સાદુરૂપ આપવું હોય તો આપણે લખી શકીએ 1/4 ρ L/A, કે જે આપણું શું છે? R2 છે, બરાબર। કે આને આપણે સમીકરણ નંબર 2 કહીએ। હવે સમીકરણ નંબર 1 અને 2 ને તમે જો ધ્યાનથી જોશો તો સમીકરણ નંબર 1 જેમાં આપણે આપેલું છે R1 ρ L/A, બરાબર। તો અહીંયા પણ આપણે જે બીજું સમીકરણ આપણે લીધેલું છે એ બીજા સમીકરણમાં પણ તમને 1/4 ρ L/A આપેલું છે, એટલે કે ρ L/A ની જગ્યાએ તમે R1 મૂકી શકો સમીકરણ 1 પરથી, બરાબર। તો આપણે જોઈએ કે સમીકરણ નંબર 1 અને 2 પરથી R2 1/4 ρ L/A અને ρ L/A ની જગ્યાએ હવે આપણે શું મૂકવાનું છે? R1
R2 ઇઝ ઇક્વલ ટુ 1/4 R1, બરાબર. અને R1 નું મૂલ્ય તો તમને આપેલું છે કે આપણે કેટલું કીધેલું છે, 4 ઓહ્મ જેટલું આપેલું છે. તો અહીંયા R1 ની જગ્યાએ આપણે 4 ઓહ્મ મૂકી શકીએ. તો આને આપણે વધારે સાદું રૂપ આપીએ તો 1/4 ગુણ્યા 4. અહીંયા 4 4 કેન્સલ આઉટ થઈ જશે તો આપણે છેલ્લે આન્સર શું મળશે, 1. એટલે કહી શકાય કે અવરોધ R2 નું મૂલ્ય કેટલું હશે, 1 ઓહ્મ જેટલું તમને મળશે, બરાબર. એટલે આના પરથી એક વસ્તુ કહી શકાય કે જ્યારે કોઈ ચોક્કસ દ્રવ્યના તારની લંબાઈ આપણે અડધી કરીએ અને એના આડછેદનું ક્ષેત્રફળ બમણું કરીએ ત્યારે એનું કહી શકાય કે એના અવરોધમાં ચોથા ભાગનો અથવા તો અવરોધ ચોથા ભાગનો મળે છે. શરૂઆતમાં 4 ઓહ્મ હતો અને ત્યારબાદ આપણે R2 નું મૂલ્ય કેટલું મળ્યું કે જ્યારે એની લંબાઈ અડધી કરી અને આડછેદનું ક્ષેત્રફળ આપણે બમણું કર્યું ત્યારે તેનો અવરોધ છે એ 1 ઓહ્મ જેટલો મળ્યો. એટલે કે એમાં કહી શકાય કે ચોથા ભાગનો ઘટાડો થયો અથવા ચોથા ભાગનો અવરોધ છે એ તમને મળે છે, બરાબર. તો આવી કોઈ કન્ડિશન માટે આપણે R2 નું મૂલ્ય શોધીએ તો તમને 1 ઓહ્મ જેટલું મળે છે. હવે અહીંયા આ જે ઉદાહરણ તમને અહીંયા ગણાવેલું છે એમાં તમને ઘણો બધો ફેરફાર કરીને પૂછી શકે છે કે તમને એવું કીધું કે લંબાઈ અડધી કરી છે L/2 અને આડછેદનું ક્ષેત્રફળ બમણું કર્યું તો આપણે એ રીતે અહીંયા સોલ્યુશન આપ્યું, બરાબર. હવે કદાચ તમને એવું પણ પૂછી શકે કે જો લંબાઈને બમણી કરીએ અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરીએ તો શું થાય, બરાબર. તો ત્યારે પણ તમારે લંબાઈને બમણી કરવાની, એટલે કે અહીંયા L/2 ની જગ્યાએ તમારે 2L મૂકવાના અને આડછેદનું ક્ષેત્રફળ અડધું એટલે 2A ની જગ્યાએ A/2 મૂકવાના, બરાબર. અને પછી એનું સાદુરૂપ આપીને તમે એ જે એક્ઝામ્પલ છે, જે ઉદાહરણ છે એને સરળતાથી આ સૂત્રની મદદથી, આ મેથડથી તમે ગણી શકો.